સવારે 7 વાગે છોકરી જાય છે ને સાંજે 7 વાગે છોકરીની લાશ હાથમાં આપવામાં આવે છે। એટલી બધી નિષ્કાળજી તંત્રમાં ચાલી રહી છે, એ માતા રોજે કેવી રીતે જીવતી હશે? સત્તા સામે અવાજ ઉઠાવવાનું અમે ભોગી રહ્યા છે। તમે મળીને દેજો, તમે મને મળાવશે તમને, તમે એજન્ડાથી આવ્યા છો બેન, એની પર ધ્યાન આપજો, સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। તમે જેવી રીતે અમારા બાળકોને છીનવાઈ લીધા છે, એવી રીતે જે ગુનેગાર છે એને તમે અહેસાસ કરાવો કે પરિવારથી દૂર થઈને ને બાળકથી દૂર થઈને ગુમાવીને કેવી રીતે રહીએ, એવું તમે અહેસાસ કરાવો તો જ અમે લાગે કે હા સરકારને અમારા જોડે સાચું ન્યાય કર્યો છે। 1.5 વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યા છે કે તમારા બધાના બેદરકારીના લીધે આજે અમે ગુમાવી રહ્યા છે, અમે સફળ થઈ રહ્યા છે 1.5 વર્ષથી, તો છતાં તમે લોકો જે ગુનેગાર છે એના પર એક્શન નહીં લેતા। એમના કારણે એક દીકરી તો ગુમાવી નાખી, બીજો છોકરો મારો સવારથી 9 વાગ્યાથી 4:30-5 વાગ્યા સુધી ઘરે આપણો ભૂખે બેસેલો હતો। તમારા ઘર ઉપર આફત આવી છે સરલાબેન, કોઈ નોટિસ મળી છે કોર્પોરેશન થી? મુખ્યમંત્રીને મળી નહીં તો તાત્કાલિક 3-4 દિવસ પછી નોટિસ આવી। એટલું ફાસ્ટ કામ કેમ થઈ ગયું? તો એમના પૈસા આખા લાઈફ ટાઈમ માટે મને પૂછશે, એ મને મમ્મી કહેશે એમના પૈસા? સીએમ ના કાર્યક્રમમાં જઈ અને બોલવું તમારી ભૂલ થઈ ગઈ, ન કીધું તો કદાચ તમારું ઘર બચી જાય તો આવી નોટિસ ના આવે। તમે તો ઘરો તોડવાનું કહે છો તો પહેલા લોકોને મકાન અપાવો, પછી તમે દબાણ હટાવો। કે જેને હવે અમારી દીકરીને યાદ નથી કરતા, ત્યારે સવારે એમનાથી સ્ટાર્ટ થાય। પ્રધાનમંત્રીમાં જો હૃદય હોય તો એમને મારી રજૂઆત સાંભળે ને મારા છોકરીને મને સાચી રીતે ન્યાય આપે, બસ। તમારા વિચારોને મારા સલામ છે, તમારી હિંમતને મારી સલામી છે। તમારી આર્થિક પરિસ્થિતિ જે કંઈ હતી એ પણ એ છતાં પણ તમે તમારી દીકરીને ઇંગ્લિશ મીડિયમ જેવી શાળામાં મોકલી, એ તમારા વિચારોને મારી સાથે આખા ગુજરાતના સલામ છે। નમસ્કાર, વિશેષ રજૂઆત તો નહીં કહું, કારણ કે આજે એક એવી મા સાથે વાત કરવી છે કે જે માએ પ્રશાસનની ભૂલના કારણે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂલના કારણે પોતાની દીકરીનો જીવ ગુમાવ્યો। દીકરીનો જીવ ગુમાવ્યો, અને કોઈ પણ માતા હોય આ દેશની, એ પોતાનું બાળક ગુમાવે ત્યારે સૌથી વધારે એ માતા શું સફર કરતી હોય ને એક મા સમજી શકે, એ બીજું કોઈ ના સમજી શકે। ને એટલા માટે ઘણી બધી કહેવતો પણ લખાણી છે કે ભાઈ કોઈનો ઘોડે ચડતો બાપ મરજો, પણ મજૂરી કરતી કોઈની મા ના મરે। કારણ કે માનું એટલું બધું મહત્વ છે। મા એ માં, બીજા બધા વગડાના વા, પણ મા જ્યારે પોતાના એક બાળકને ગુમાવે ત્યારે સૌથી વધારે દુઃખ એ માતાને થતું હોય છે। ને એ માં જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પોતાની વાત લઈને જાય છે ત્યારે એ માને સાંભળવાની તો ઠીક, પણ ત્યાંથી જવાબ એ ગમતા નથી મળતા। એટલું જ નહીં, પરંતુ હવે આ માનું જે આસિયાનો છે, જે ઘર છે, એ ઘર પણ હવે તબાહી એ આવીને ઊભી છે। એટલે સીએમ સાહેબે જવાબ આપ્યો તો તમે એજન્ડા લઈને આવ્યા છે, ત્યારે પણ અમે સવાલ કરતો કે સાહેબ, એજન્ડા કોઈ એક દીકરાના કે દીકરીના માના નથી હોતા। એજન્ડા સરકારના હોય છે, એજન્ડા વિપક્ષના હોય છે, એજન્ડા તમારા અધિકારીઓના હોય છે, એજન્ડા ત્યાં કામ કરી રહેલા કૌભાંડીઓના હોય છે, ત્યાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના હોય છે। અને આવા જ એજન્ડાઓના કારણે ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે, આવા હત્યાકાંડ બને છે। આજકાલ તો એ પણ બોલવામાં શરમ નથી અનુભવતા, એવું પણ કહી દે છે કે મીડિયાનો એજન્ડા છે। એટલે એજન્ડા એ કોઈ માએ પોતાની દીકરી ગુમાવ્યો હોય ને એનો એજન્ડા શું હોઈ શકે? એટલે આને પૂછીએ કે એજન્ડા શું હતા, તે મુખ્યમંત્રી સમક્ષ તે નિર્ભય રીતે વાત મૂકતા સરલાબેન સિંધે આપણી સાથે જોડાયા છે। સીધા તેની સાથે જ વાત કરીશું। સરલાબેન, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું। સરલાબેન, સીએમ ને રજૂઆત કરીને પછી તમારી સાથે શું થયું ત્યારે? 2 તારીખે અમે સીએમ ને રજૂઆત કરી હતી, જ્યારે 1.5 વર્ષથી અમે સતત પ્રયાસ કરી રહ્યા હતા। ગૃહમંત્રી શ્રીને પણ મળ્યા, પછી મુખ્યમંત્રી શ્રી અહીંયા સમૂહ લગ્નમાં આવ્યા હતા ત્યારે અમે એમના સર્કિટ હાઉસ મળવા માટે ગયા હતા રાત્રે 10 વાગે।
તો અહીંયા પણ અમે અડધો કલાક બેસાડીને પોલીસ વાળાને એવું કીધું કે સરને આવવા માટે વાર થશે તો તમે જતા રહેજો, પછી આવશે તો તમે અમે મળાઈ દઈશું. આવું ખોટું આશ્વાસન કરીને ત્યાંથી અમે મોકલી દીધું એમને. ગૃહમંત્રી સરને અમે મળીને રજૂઆત કરી, એમને પણ એવું કીધું હતું કે હું આવું પાછો ત્યારે આપણે બધું ડિસ્કસ કરીને તમારા કેસ ઉપર ફોકસ કરી. બધાને નીચેના બધા કાર્યકર્તાને મળીને અમે વારે ઘડી રજૂઆત કરી રહ્યા છે કેસ માટે, પણ એમનો કશો અસર થયું નહીં. એટલે અમે છેલ્લે મુખ્યમંત્રી શ્રીને મળવા ગયા હતા કે એમને એ આખા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે, એમના પાસે જો અમે રજૂઆત મૂકશો તો એના અમારા કેસમાં ઇફેક્ટ થશે. એ વહેલી તકે અમારી માંગો જે છે સ્કૂલ પર એક્શન લેવાની, કોટિયા બંધુને તમે છોડી દીધા, એ કેમ છોડી દીધા? પછી વિનોદ રાવનું અને રાજેશ ચૌહાણનું જો નામ આવે છે કોર્પોરેશન માંથી, એમના પર એક્શન કેમ લીધા? આવું બધું અમારો મનમાં જેટલી બધી શંકાઓ છે, જેટલા બધા એ છે, એમનું નિરાકરણ મુખ્યમંત્રી શ્રી કરશે એવો આશાથી અમે 2 જણ ગયા હતા. પણ ત્યારે અમે જયારે જોયું કે મુખ્યમંત્રી શ્રીને કેવું લાગતું હતું કે અમે કયા એજન્ડા લઈને આવ્યા હતા, પણ એમને ખબર નથી કે અમે કઈ પક્ષના નથી, કઈ રાજકાર્ય નથી, કે કઈ રાજનીતિ કરી નહીં રહ્યા. અમે તો પીડિત મહિલા છે, જે તમારા બધા તંત્રના ભ્રષ્ટાચારના લીધે, બેદરકારીના લીધે અમે અમારા બાળકો ગુમાવ્યા છે. છતાં અમે તમારા પાસે 1.5 વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યા છે કે સર તમારા બધાના બેદરકારીના લીધે આજે અમે ગુમાવી રહ્યા છે, અમે સફળ થઈ રહ્યા છે 1.5 વર્ષથી. તો છતાં તમે લોકો જે ગુનેગાર છે એના પર એક્શન નહીં લેતા, એનો ખાલી અમારા જોડે રમત રમવા રહ્યા છો. તો તમે તમારા ઓર્ડર થી આખું ગુજરાત રાજ્ય જો હલી જાય છે, તો તમે એક ઓર્ડર કરશો તો એ સ્કૂલ પર એક્શન લેશે. જો 3 મહિના પછી કોટિયા બંધુ છોડી દેવામાં આવે છે તો તમારા અસરથી ફરીથી એમને અરેસ્ટ કરાવી લે. વિનોદ રાવને જો પ્રમોશન આપતા હોય એટલા બધા એમની બેદર હાઈકોર્ટ ને ઓર્ડર ના મુજબ સામેલ છે ગુનેગાર તરીકે, છતાં એમનો પ્રમોશન જો નીચેની સત્તા આપતી હોય તો તમારો ઓર્ડર થી એમના પર એક્શન લઈ શકાય છે. એટલા માટે અમે એ કરીને મુખ્યમંત્રી શ્રીના પાસે ગયા હતા. પણ એમનો તો પહેલો ચાવો હતો મળીને કે બેન આવી રીતે રજૂઆત કરાય, બધું પ્રોટોકોલ હોય છે, બધું લેખિતમાં આપવું પડે છે, આવી રીતે એમનો જવાબ હતો. તો મને એટલું જ લાગ્યું કે બીજા કોઈ મુખ્યમંત્રી હોય કે બીજા કોઈ માણસો હોય જેમના હૃદય હોય એ પેલા એવું કહેતા, બેન શું થયું છે તમારા જોડે, મને જાણ કરાવો, શું છે તમારી પ્રોબ્લેમ, મને કહેજો, હું જેટલું થઈ શકે એટલું તમારી મદદ કરીશ, જેટલું તમારા કેસમાં હેલ્પ જોઈએ એટલી મદદ કરીશ. જો જવાબ તો જોયો હતો એ તો મળ્યો જ નહીં, પણ જે નતું જોતું હતું બધું એમને મને આપી દીધું. પછી એમના ગયા પછી પોલીસ વાળા અમે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ લઈ ગયા. 5 કલાક સુધી પૂછપરછ કરી. અહીંયા એક જ છોકરો, એમના કારણે એક દીકરી તો ગુમાવી નાખી, બીજો છોકરો મારો સવારથી 9 વાગ્યાથી 4:30-5 વાગ્યા સુધી ઘરે આપણો ભૂખે બેસેલો હતો. એમને કશું થતું જેના ભ્રષ્ટાચારના લીધે મેં દીકરી ગુમાવી નાખી છે, એમના તો એમના ઉપર કશું લેતા નહીં. બીજો મારો દીકરો બી કશું થઈ જતો તો એમનું શું થતું? બેન તમારા ખોટી આશ્વાસનો કરે છે. તમારા ઘર ઉપર આફત આવી છે સરલાબેન, કોઈ નોટિસ મળી છે કોર્પોરેશન થી? હા, હવે 2-3 દિવસ પહેલા નોટિસ પણ આપીને ગયા છે કે સરકારી દબાણ ઉપર તમે લોકો રહી રહ્યા છે. તો મારો એટલો જ કહેવાનો છે, અહીંયા સતત 40 વર્ષથી વસાહત કરી રહ્યા છે, તો 40 વર્ષ સુધી તમે બધા કઈ ગયા હતા? ત્યારે તમે નહીં દેખાયું કે સરકારી જગ્યા છે ને સરકારી જગ્યા ઉપર 40 વર્ષ 45 વર્ષથી બધા રહી રહ્યા છે, ત્યારે કઈ ગયા હતા? અમે મળીને આવ્યા પછી તમે નોટિસ કેમ આપી? તમને એવું લાગે છે કે તમે સીએમ ને મળીને રીતે રજૂઆત કરી એટલા માટે જ તમને નોટિસ મળી? એવું જ લાગે છે ને. પછી 40 વર્ષ સુધી તો એમને દબાણો નહીં દેખાયા. બેન તમારી આજુબાજુમાં કેટલા લોકોને આવી નોટિસ મળી છે સરલાબેન? બધાને જ, બધા અમારા બોલવાવાળાને નોટિસ આપી છે. તો એ તમારા કારણે આવી છે કે જનરલ રૂટીન કોઝમાં આવી છે? એ તમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા એટલે નોટિસ આવી એવો તમારો આક્ષેપ છે? તો પછી બીજા બધાને પણ આવી છે ને તમારી સાથે આખા મહોલ્લામાં? બીજાને પણ આવી જ છે,
પણ એ પેલા જ્યારે દુર્ઘટના થઈ 18 જાન્યુઆરી એના પછી 6 મહિના પછી 10 મહિના પછી એક નોટિસ આવી હતી. ત્યારે 6 મહિના થઈ ગયા ત્યાર સુધી કોઈને એક્શન નહીં લીધું, કશું નહીં. અને જ્યારે હું મુખ્યમંત્રીને મળીને આવી તો તાત્કાલિક 3-4 દિવસ પછી નોટિસ આવી. એટલું ફાસ્ટ કામ કેમ થઈ ગયું? એટલે તમને શું શંકા છે સરલાબેન? તમારા મનમાં શું શંકા અનુભવો છો તમે? મને તો એવું જ લાગી રહ્યું છે કે માંગ કરવાનું અને મુખ્યમંત્રી સામે સત્તા સામે અવાજ ઉઠાવવાનું અમે ભોગી રહ્યા છે એમ. સરલાબેન કેટલું દુઃખ થાય? એક તો પહેલા તમે તમારી દીકરી ગુમાવી અને હવે છત ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તો એવું જ તો કેટલી એ વાત કહેવાય. હજુ છોકરીનો 1.5 વર્ષ થયા છે, એના માટે અમે હજુ સુધી ઊંચા નહીં આવતા. એના પછી અમારા ઉપરનું છત પણ છીનવી રહ્યા છે. તો અમે બધા પરિવાર જવાનું કઈ, અમારી ફેમિલી જઈને રહેવાનું કઈ? અમે તો એટલા પણ એમને સપોર્ટ કરી રહ્યા છે કે તમે લાગતું હોય એ સરકારી જગ્યા છે તો તમે તોડી શકો છો, પણ એટલા બધા પરિવાર અહીંયા વસાવટ કરી રહ્યા છે તો એમને તમે બીજા મકાન આપો, એમની સુવિધા કરો, તો અમે જાતે તમે સપોર્ટ કરીને મકાન ખાલી કરીને તોડવામાં મદદ કરીશું. બેન તમારું ઘર અને પણ જ્યારે એકદમ નોટિસ લઈને આવી તો આવી કઈ આશા જ નહીં આપતા કે બેન ચિંતા ના કરતા, તમે બીજા મકાનની કશું સહાય કરી આપે, એવું કશું તો આશા જ નહીં આપતા એ લોકો. તો મોટો મહેલ બનાવી દીધો છે ભાઈ. ફૂલ ફ્રેમમાં બેનનું ઘર બતાવો. પતરાવાળું ઘર છે બેન, પ્લાસ્ટર પણ નથી. આ ઘર તોડીને શું કોઈ તમારું લઈ જશે? એકદમ સામાન્ય. અને કેટલા વર્ષથી કોની પાસેથી કેટલા પૈસામાં લીધું તું બેન ઘર? મને જણાવો. કોકને તો પૈસા આપ્યા હશે ને ઘર લેવા માટે? ના હું ખબર, હવે મારા સસરાને ખબર. મારા સસરાને 40 વર્ષ થઈ ગયા એ રેવા. તમારું કેવડું ઘર છે? એક રૂમ રસોડું જ હશે ને કે મોટું ઘર છે? નહીં, એટલું જ છે, તમે જોઈ શકો એટલું. ભાઈ ભાવિકા ઘર બતાવો બેન. બેનનું બસ દેખાય છે. હા તો બેન આ ઘર પણ જો જતું રહેશે એક રજૂઆતના કારણે, જે તમને ડર છે તમારા મનમાં, તો પછી શું કરશો? એ જ જોવાનું છે ને વાત ભાઈ. અમે સર્વ સામાન્ય નાગરિક છે, રોજે કમાવાનું ને રોજે ખાવાનું છે. 1.5 વર્ષથી એટલું બધું પુરાવા છે તો ને અમે કઈ કરી શકતા. એ તો સરકારી જગ્યા છે, એમના પાસે તો એમનો પુરાવો છે અને એમના પાસે સત્તા પણ છે, તો એ તો કશું બી કરી શકે છે. છોકરીના મારવાના પુરાવા અમારા પાસે છે. સ્કૂલ વિરુદ્ધ કોર્પોરેશન કોટિયા બંધુ, એ છતાં કશું એમનું કશું થતું નહીં. તો એ મકાન ના તો કશું પુરાવા નહીં, એક લાઇટ બિલ અને ફેમિલી કાર્ડ છોડીને એ તો તોડી નાખશે. પછી તમને સહાય શું મળી છે બેન આજ દિન સુધીમાં? સામા આ તમારી દીકરી નું અકાળે અવસાન થયું, તમને શું સહાય મળી સરકાર તરફથી? જયારે આવું થયું ત્યારે 2 દિવસમાં પીએમ ને મુખ્યમંત્રી શ્રી ને 2 લાખ, પ્રધાનમંત્રી શ્રી ને 4 લાખ એવા સહાય મળી હતી. 6 લાખની સહાય મળી છે અત્યાર સુધી. તો એ સરકારની એ સહાયથી તમે સંતુષ્ટ છો ખરા? હવે જો સર, અમે તો ગરીબ છે, પહેલાથી કમાઈને ખાઈવાલા છે. અમારું તો પહેલું પૈસા એ પરત નથી, એમના જેવું તો એ નથી જ. અમને પૈસા કમાવાનું ને સત્તા પર બેસવાનું ને બીજાના ગરીબોને એ કરવાનું, આવું તો એ જ નથી. મેં તો પહેલાથી કહું છું, તમે જેવી રીતે અમારા બાળકોને છીનવાઈ લીધા છે એવી રીતે જે ગુનેગાર છે એને તમે અહેસાસ કરાવો કે પરિવારથી દૂર થઈને ને બાળકથી દૂર થઈને ગુમાવીને કેવી રીતે રહીએ, એવું તમે અહેસાસ કરાવો તો જ અમે લાગે કે હા સરકારને અમારા જોડે સાચું ન્યાય કર્યો છે. અમે તો બાળકને 12 વર્ષ સુધી સાચવી છે. 6 લાખથી વધારે તો અમારું ગયું હશે. બાળકોની કોઈ બેન કદાચ પૈસા ન હોય તો તમારી દીકરી થોડી પાછી આવવાની છે. કદાચ પૈસા કદાચ તમે બધાય પાછા એ તો કહું 6 લાખ એમને આપ્યા તો મારી દીકરી 12 વર્ષની મોટી કરતા સુધી મારા 6 લાખના કેટલા ગયા હશે એમના વિચાર કરો. અને એ 6 લાખથી મારો શું થશે? મારી દીકરી તો આખો મારો ઘરડો પણ નો સહારો હતો, આખો લાઈફ ટાઈમ નો મારો સહારો હતો. તો એમના પૈસા આખા લાઈફ ટાઈમ માટે મને પૂરશે? એ મને મમ્મી કહેશે એમના પૈસા? હું બીમાર પડું તો એમના પૈસા મારા પાસે
એ સાંત્વન કરશે? એ તો કોઈ દીકરીની માં ને એનો બાપ જ સમજી શકે કે આ વેદના શું હોય બેન. એમના લાખો કરોડ પણ મળે તો મારી દીકરીની જગ્યા તો ખાલી જ રહે ને. બેન, છેલ્લો સવાલ, તમને એવું લાગે છે કે તમે સીએમ ના કાર્યક્રમમાં જઈ અને બોલવું તમારી ભૂલ થઈ ગઈ, ન કીધું તો કદાચ તમારું ઘર બચી જાત, આવી નોટિસ ના આવે? બચી જત એવું લાગે છે. બચી નહીં જાત તો એવું તો છે કે એ જે પ્રોસેસ ચાલુ છે દબાણો હટાવવાની, એ તો લાંબી એટલું ફાસ્ટ નહીં થતું. સીએમ સમક્ષ તમે અહીંયા તમારો મેસેજ પણ મૂકી શકો છો કે સાહેબ બક્ષી દો અમને. મુખ્યમંત્રીને શું રજૂઆત કરશો? તમે રજૂઆત કરી શકો છો, તમારી વાતને સાંભળશે કે ભાઈ તમે આ દુર્ઘટનામાં તમારી દીકરીને ગુમાવી છે તો તમને કદાચ અન્ય જગ્યાએ સહારો મળે અથવા તો તમારો આ સહારો ન તોડવામાં આવે. શું રજૂઆત કરશો રાજ્યના મુખ્યમંત્રી શ્રી? મુખ્યમંત્રી શ્રીને તો એટલું જ કહેવાનું છે કે સર, જ્યારે આવું થયું ત્યારે તમે આયા હતા, તમે જોઈ હતી, તમારા માટે દવાખાનામાં 3 કલાક સુધી લાશો મૂકીને રાખ્યા તે ખાલી તમારા દર્શનો માટે. તો એટલું જ કહેવાનું છે. તમે ખબર છે 14 જીવ ગયા છે, કોના કારણે ગયા છે? કોના ભ્રષ્ટાચારના લીધે, કોના બેદરકારીના લીધે, કોના નિષ્કાળજીના લીધે, એ તમે બધું ખબર છે. તો એટલી જ મહેરબાની કરો, તમે જો પિતા તરીકે ગુજરાતના મુખ્યમંત્રી હશો તો એક માતાને ન્યાય અપાવો, સ્કૂલ પર એક્શન લો. જેટલા બધા એનામાં આડે રીતે એક રીતે સંડવાયેલા છે એમના ઉપર એક્શન લો. અને જો તમે ગરીબોનો દબાણ હટાવવા માટે કોશિશ કરતા હોય તો પહેલા એમના વિચાર કરો. નાગરિકો તમારી પહેલી પ્રાયોરિટી છે, એમનો તમે વિચાર કરો. તમે ઘરો તોડવાનું કહે છો તો પહેલા લોકોને મકાન અપાવો, પછી તમે દબાણ હટાવો. બેઘર થઈને કોઈનો દિશાસો ના લેશો. બેન, મારે આ 1.5 વર્ષનો દિવસ અને રાત કેવા વીતે છે? વિચારોમાં ખોવાઈ જવાય છે? આ 1.5 વર્ષનો સમય એક માતા તરીકે કેવી રીતે નીકળ્યો છે? આ સવાલ બહુ અઘરો છે, આનો જવાબ પણ શું હોય મને નથી ખબર, પણ 1.5 વર્ષથી રોજ શું યાદ કરીને જીવો છો બેન? 1.5 વર્ષમાં ભાઈ આવી કઈ સવાર નહીં કે રાત નથી કે જેને હવે અમારી દીકરીને યાદ નથી કરતા. ત્યારે સવારે એમનાથી સ્ટાર્ટ થાય. 6 વાગે એટલે એમને જ બૂમ પાડવાની, રોશની ઊભી થઈ જાય, રિક્ષા આવશે સ્કૂલ માટે. પછી 7 વાગ્યા સુધી રોશનીના પાછળ જ 7 વાગે રોશનીના રિક્ષામાં બેસાડી દે એટલે 12 વાગે એટલે સાંભળી જ લેવાનું, પહેલો અવાજ રોશનીનો જ આવશે, મમ્મી હું આવી ગઈ, જમવાનું છે. પછી આખો 12 થી 4 વાગ્યા સુધી રોશનીની ઘરમાં અવાજ જ આવે. પછી 4 વાગે ટ્યુશને મોકલી કે પછી 6 વાગે થી 10 વાગ્યા સુધી ઘરમાં રોશનીનો જ અવાજ આવે. કઈ જાય તો રોશની જ સાથે હોય. આવી રીતે માતા શું થાય છે કે જે માતા દીકરીને ભણવા માટે, પડવા માટે, અને જ્યારે રીતે મોદીજીને કહ્યું છે કે દીકરીને ભણાવો, પઢાવો, એવી રીતે એમના નકશે કદમ પર ચાલીને દીકરીને ભણવા માટે મોકલે. એમના પપ્પા ખાલી રોજે કમાવા વાળા છે, છતાં પણ એમને છોકરીને ઇંગ્લિશ મીડિયમમાં મોકલી કે ના, આવા રીતે આવા બધા માહોલમાં છોકરી ભણશે, પડશે, કશું બનશે તો એમને કામ લાગશે, આપણા ગરીબમાં કામ લાગશે. એવા વિશ્વાસ મૂકીને સ્કૂલ ઉપર એ મોકલે. સ્કૂલ વાળાના બેદરકારીને લીધે સવારે 7 વાગે છોકરી જાય છે, સાંજે 7 વાગે છોકરીની લાશ હાથમાં આપવામાં આવે છે. એટલી બધી નિષ્કાળજી તંત્રમાં ચાલી રહી છે. એ માતા રોજે કેવી રીતે જીવતી હશે? પછી છતાં એ લોકોનું કશું પડેલી નથી. એવું લાગે છે કે વડોદરાના નાગરિક થઈને જ અમે બહુ મોટો ગુનો કર્યો છે કે અમે વડોદરાના નાગરિક જ છે, જે માણસોની કશી કિંમત જ નથી. બેન, અમારી પાસે કોઈ સવાલ નથી, શબ્દો નથી, પણ છેલ્લે તમારી અને
તમારા પતિની જે દીકરી માટેની એક નેમ હતી એને મારા સલામ છે. સલામ છે, પણ કે તમે એક આટલી છેલ્લો સવાલ એ પણ જાણવું છે કે પરિસ્થિતિમાં તમારા પતિ શું વ્યવસાય કરે છે બેન? હા. એ લગન પ્રસંગમાં પેલી ડોલી વગાડે ને એ કામ કરે છે. એટલે રોજ મજૂરી કમાઈને કરે રોજ છે. ખાવા વાળો પરિવાર છે તમારો. હા. અંતે છેલ્લે નરેન્દ્ર મોદીને તમે શું રજૂઆત કરશો? કારણ કે ભૂપેન્દ્ર પટેલને તો તમે રજૂઆત કરી, મોદી સાહેબને શું કહેશો? બસ હવે એમનાથી જ આશા છે. ત્યારે હું બહુ માંગતી હતી મુખ્યમંત્રી શ્રીને અને પ્રધાનમંત્રી શ્રીને કે નીચેના જો અધિકારીઓ છે એ એમના નામેથી જે એમના ગજવા ભરી રહ્યા છે અને સત્તા પર એમના નામથી જે બેસેલા છે એમનાથી તો એમને તો આશા આખી ભંગ કરી નાખી હતી. પણ તમે જો સાચું તમારામાં હૃદય હોય કે એટલું તો ખબર પડી, 1.5 વર્ષથી ખબર પડી કે એમને એ ગુંગા બહેરા છે, સત્તાવાળા ગુંગા ના બહેરા છે. પણ 2 દિવસથી તો આવી બી ખબર પડી કે એમનામાં હૃદય પણ નથી, એમનામાં હૃદય પણ નથી, એ પણ ખબર પડી ગઈ છે મને. એટલે એક જ પર્પસ છે હજુ પણ કે જો આટલા બધામાં હૃદય ના હોય તો એક પ્રધાનમંત્રીમાં જો હૃદય હોય તો એમને મારી રજૂઆત સાંભળે ને મારા છોકરીને મને સાચી રીતે ન્યાય આપે. બસ કે અમારા પાસે બધા પુરાવા છે કે કેવી રીતે ભ્રષ્ટાચાર કરીને, કેવી રીતે કોટ્યા બંધુને પૈસા કમાવાના હવસ લીધે પેલો તલાવ બનાવીને બધાનો ભોગ લીધેલો છે. આ બધું પુરાવા અમારા જોડે છે, છતાં અમારું કોઈ સાંભળતું નથી. એટલે એમના પાસે રિક્વેસ્ટ છે, જે સાંભળી શકે તો એમના પાસે એટલી રિક્વેસ્ટ છે કે તમે માતાનો સાંભળો, બધા બાળકોનો ન્યાય આપો. ત્યારે હવે થાકી ગયા અમે વડોદરાના નાગરિક બનાવીને, વડોદરાના કાર્યકર્તાને રજૂઆત કરીને. અમે તમે જ એક છો જે અમે ન્યાય આપી શકે છે. જો અમે પાર્ટી પર ભરોસો છે તે તમારા માટે જ છે. જે પાર્ટી પર અમે વોટ આપતા હતા તે તમે જોઈને જ આપતા હતા. બિલકુલ બેન, આપના દરેક એવું રુદનને લાગતું હતું કે લોકશાહીમાં લોકોનો બોલવાનો અધિકાર હોય, એવું છે, લાગતું બિલકુલ હતું. છે અને લોકશાહી છે, દમખમથી લોકોનો બોલવાનો અધિકાર કોઈથી છે. ડરવાનું નહીં, નાગરિક કારણ જ્યારે કે પક્ષમાં બેસાડે છે તો નાગરિકનો પણ બોલવાનો અધિકાર હોય. પણ જઈને ખબર પડી કે કોઈ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવાથી ખબર પડી કે લોકશાહી તંત્ર નથી. હવે વડોદરામાં લોકશાહી ખલ્લાસ થઈ ગઈ છે. નાગરિકોનો બોલવાનો અધિકાર નહીં. નાગરિક જો પક્ષ તરીકે અવાજ ઉઠાવે તો એમને એવી રીતે હાલત થાય છે. આ લોકશાહી એ કોઈએ દાનમાં આપેલી નથી, ભારતના બંધારણમાં મળેલી લોકશાહી છે. અને આ લોકશાહીમાં બેન દમખમથી બોલવાનું, પરિણામ ચાહે જે આવે. તમે એક દીકરીની માતા તરીકે દીકરી ગુમાવી એનું દુઃખ એ ન્યૂઝરૂમ તરીકે અમે સમજી શકીએ છીએ. તમારી જે કંઈ લડાઈ હોય બેન, તમારા શબ્દોની, તમારી લાગણીઓની, તમારી આંખમાંથી નીકળેલા આંસુઓની, એ દરેક આંસુ સાથે, તમારી દરેક લાગણી સાથે અમે હંમેશા છીએ. કારણ કે તમે એક દીકરી ગુમાવી છે, તમે નિર્દોષ છો. તમારો એક જ દોષ કે તમે સ્કૂલ પર, પ્રશાસન પર, ત્યાં ચાલતી બોટ પર તમે ભરોસો મૂક્યો. તમે તમારી દીકરીને કંઈક શીખવા માટે, દુનિયા જોવા માટે પ્રવાસમાં મોકલી, પિકનિક પર મોકલી કે દુનિયા અને દેશને, વડોદરાને આપણી દીકરી જોઈ. તમારા વિચારોને મારા સલામ છે, તમારી હિંમતને મારી સલામી છે. તમારી આર્થિક પરિસ્થિતિ જે કંઈ હતી એ પણ, એ છતાં પણ તમે તમારી દીકરીને ઇંગ્લિશ મીડિયમ જેવી શાળામાં મોકલી. એ તમારા વિચારોને મારી સાથે આખા ગુજરાતના સલામ છે. આશા રાખું કે તમારી જેમ દરેક માં એ સરલા શિંદે બને, દરેક માં એ સરલા શિંદે બને. અને જો તમે તમારું સ્વજન ગુમાવ્યું છે અને પ્રશાસનના કારણે ગુમાવ્યું છે તો તમારે પ્રશાસન સામે સવાલ ઉઠાવવાનો બિલકુલ અધિકાર છે. અને તમારી એ નૈતિક ફરજને પણ મારા સલામ છે બેન. એ જ મારા મનમાં હતું કે મારો અધિકાર છે એટલે જ ગઈ હતી. પણ પોલીસ વાળાને જેવું વર્તન કર્યું ને હજુ સુધી એ જ વર્તન કરી રહ્યા છે. જ્યારે પ્રશાસન કશું, મુખ્યમંત્રી આવવાના હોય, હવે 2 દિવસ પહેલા તિરંગા રેલી હતી તો ઘરે આવીને બધાના ઘરે પોલીસ વાળા બેસાડી દે છે. મારું એટલું કહેવાનું છે કે અમે કોઈની હત્યા કરી નાખી છે, અમે કશું ગુનેગાર છે, એના કરતા તમે પોલીસ વાળાના અમારા ઘરે બેસાડ કરતા પોલીસ વાળા સ્કૂલ પર મોકલો. કોટ્યા બંધુના તલાવ કેવી રીતે ચાલતો હતો એના ઉપર મોકલો ને. અહીંયા બધી કામગીરી કરવા મોકલો ને તો તમે બધા પુરાવા મળી જશે એક્શન લેવા માટે. તઈ બીવો છો, તઈ બધા તમે નેતાની પોલ ખોલી જશે તો તઈ બીવો છો તમે લોકો. અને અહીંયા અમે ગરીબોને હેરાન કરવા માટે આવો છો. 4-4 કલાક સુધી અમે કઈ પૂછપરછમાં બેસાડો છો. અહીંયા આવીને પોલીસ વાળા બેસાડી દો છો. એમના 4 કલાક બગાડવા કરતા તઈ જઈને તમે
કામગીરી કરો તો આજે સુધી આ 1.5 વર્ષ નહીં પહેલા જ ન્યાય મળી જતો અમને. બિલકુલ બેન, આશા રાખીએ કે અને તમારી વાત સાથે હું એટલો સહમત છું કે તમને પૂરતો ન્યાય નથી મળ્યો અને એમાં ક્યાંક અમારો પણ પત્રકાર તરીકે વાંક હશે કે અમે નવી મુદ્દાએ ચડી ગયા હશે, કારણ કે તમને ન્યાય ત્યારે જ મળે કે સરકારી અધિકારી મોટા માછલા પર કહેવાતા IAS અધિકારીઓ ઉપર પગલાં ભરવામાં આવે. પરંતુ આપણા તમામની કમનસીબી છે કે તમે તક્ષશિલાનો કાંડ લઈ લો, તમે મોરબી ઝૂલતા પુલનો કાંડ લઈ લો, આવા તમામ કાંડ લઈ લો, તેમાં નાના માછલાને પૂરીને આપણે કાગળિયા પર કાર્યવાહી દેખાડવામાં આવી છે. મને વડોદરાનો કેસ યાદ છે કિશન, કે જે માણસ કોરોના વખતે મૃત્યુ પામ્યો એનું નામ આ લોકોએ ધાક પીછોડો કરવા FIR માં નાખી દીધું હતું અને તંત્રને તમામ લોકોને ધાક પીછોડો કરવા માટે દુઃખની બાબત છે. માછલાઓને હંમેશા બચાવી લેવામાં આવે છે. પીડિતોના ઘરે જઈને બીજી વાત આપણે સમજીએ કે એ લોકો નાગરિકે માટે બેસેલા હોય, આપણે આવું સમજીએ કે લોકો નાગરિકે માટે બેસેલા હોય તો નાગરિક એમના પાસે રજૂઆત લઈને જાય. આખા 1.5 વર્ષમાં એડવોકેટ હિતેશ ગુપ્તા અને આશીષ સર અમારા જોડે પાર્ટીમાં થઈને જોડાયેલા હતા. અમે એમના થ્રુ રજૂઆત કરતા હતા તો અમને ખબર છે સામાન્ય માણસ એમના સુધી રજૂઆત કરી નહીં શકે, એટલે એમના થ્રુ રજૂઆત કરવાનું પરિણામ એમને પણ ભોગવું પડે, એમને પણ સસ્પેન્ડ કરી નાખો. કે કેમ તો તમે હરની બોટકાંડના પીડિતોને સપોર્ટ કરો છો, હરની બોટકાંડના પીડિતોને સપોર્ટ કરો છો. એ પણ જ્યારે સત્તામાં છે, તમે પણ ત્યારે સત્તામાં છે. સત્તાનું પર્પઝ તમે નાગરિકો માટે કામ કરવાનું હોય તો એમને અમારા માટે કામ કરીને એમને વોર્ડના અંદર આવતી સ્કૂલ છે, એમના વોર્ડમાં આવતા વિસ્તારના અમે બધા લોકો છે તો એમને અમે ન્યાય અપાવવા માટે કોશિશ કરવાનું ફળ એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. મળે એ જ આશા અમે રજૂઆત એમના થ્રુ કરે તો એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો આવી કેવી રીતે શાસન ચાલી રહ્યું છે? બિલકુલ આવી રીતે શાસન દઈને લોકશાહીમાં અવાજ ઉઠાવો તમામનો કિશને કીધું અધિકાર છે. આભાર બેન, તમે અમારી સાથે જોડાયા બદલ. અમે આશા રાખીએ કે તમને ઝડપથી ન્યાય મળે અને આ ચર્ચાને પ્રશાસન, સરકાર કે જે કોઈ હોય બહુ પોઝિટિવ લે, ગંભીરતાથી પણ લે અમારો હેતુ અને તમારા અધિકારીઓને એટલા માપમાં તો રાખો કે આવા કોઈ કાંડ ન બને. આવા અધિકારીઓના એજન્ડા છે તે અધિકારીઓ તમારા પાર પાડવા. અમારો હેતુ એ સરકાર કે મુખ્યમંત્રીને બદનામ કરવાનો બિલકુલ નથી. અમારો હેતુ એ માત્ર ને માત્ર મુખ્યમંત્રીશ્રીના કાન સુધી વાત પહોંચે એટલો જ છે. અને મુખ્યમંત્રીશ્રીને ખબર જ છે કે અધિકારીઓ કેવા છે, કેવા બેફામ થઈ ગયા છે, સાહેબ પણ જાણે છે, મુખ્યમંત્રી સાહેબ પણ જાણે છે. અમદાવાદમાં કોઈ પણ બિલ્ડર ને કોઈ પણ એનએની ફાઈલ પાસ કરાવી તો પણ હાલે છે, ખબર જ છે. ચોરસ વારે જ એટલે જે મુખ્યમંત્રી ખૂબ સારી રીતે જાણે ગયો છે તમામને ખબર છે. વિનોદ રાવ જેવા અધિકારીને આજ દિન સુધી કંઈ નથી થયું એ બાબતનું દુઃખ છે અમને. કેમ નથી થયું? IAS છે એટલે IAS ની કેડર છે ને દિલ્હી સુધી લડશે એની બીક છે રાજ્ય સરકારને. એક વાર તો રાજ્ય સરકારે બીકને ઉડાવીને બતાવે કે અમે IAS IPS સામે પગલાં લીધા છે. રાજ્ય સરકારે હંમેશા એ બાના કરે છે કે IAS છે ને દિલ્હીથી હોય ને હમણાં કંઈક કરશું એટલે દિલ્હી વર્સિસ સરકારની લડાઈ આવશે. પણ શું કરવા લડાઈથી બીવો છો ભાઈ? શું કરવા? એક IAS ઉપર તો સરકાર દાખલો બનાવીને બેસાડે. ખાલી વાત જો તમે માનતા હોય કે IAS IPS નથી લેતા, તમે મોરબી એ તમારો ભ્રમ છે. એ તમારો ભ્રમ છે. તમે વાર્તા કરો. રાજકોટ વખતે તમે IAS અધિકારીઓનો જવાબ લેવાની વાર્તા થઈ હતી. એક ગેમ ઝોનમાં ફોટા પડાવ્યા હતા. ક્યાં અધિકારી ઉપર તમે પગલા? એક સાગઠિયાને પૂરીને તમે સંતોષ માની એક ચલાવે કરો છો. સાગઠિયાની ઈડી, સાગઠિયાના પૈસા, સાગઠિયાથી આગળ ક્યાં ગઠિયા હતા? વડોદરાના ક્યાં ગઠિયા હતા? સુરતના તક્ષશિલા વખતે ક્યાં ગઠિયા હતા? ફક્ત કાગળ પર કાર્યવાહી કરીને ઉલ્લુ બનાવવા સિવાયનું આ SIT જેવી ટીમો કઈ નથી કરતી, જેના કારણે આવા કાંડ ગુજરાતમાં વારંવાર ડીસાની અંદર હમણાં ફેક્ટરીમાં 20 થી પણ વધારે લોકોના મોત થયા. શું થયું? એ 2 દિવસ ચાલ્યું ને બંધ થઈ ગયું. સરલા શિંદેના કદાચ અવાજને બંધ કરી શકશો, એના રુદનને તમે બંધ નહીં કરી શકો. અને એની અંતરાત્માથી જે રોજ નિશાસા નીકળે છે ને, એ નિશાસા ક્યાંક ને ક્યાંક આ કોઠિયા બંધુને કે પછી જે IAS અધિકારી વિનોદ રાવ કે પછી હવે એનું જે ઘર તોડવાનું છે, હું નથી કહેતો કે એનું ઘર એ મુખ્યમંત્રીને રજૂઆતથી કે એનાથી તૂટવાનું છે, પણ એનું ઘર તૂટવાનું છે. કદાચ આપણે માનીએ કે ઇન જનરલ હોઈ શકે, આપણે એવું નથી માનતા કે રજૂઆતથી, પણ એનું ઘર તૂટવાનું છે. તો કદાચ એક પીડિતની માતા છે તો કદાચ એને બક્ષી દેવા પણ રાજ્ય સરકારે આગળ આવવું જોઈએ, મન મોટું રાખવું જોઈએ. અને પછી તમારે જેમ રબારી વસાહતમાં પીછે હટ કરી એવું અને ફરીથી કરી દેવું, અને એવું આમાં ન થાય, લોકો ન થાય. એક માને પોતાનું ઘર મળી રહે અને બસ આ જ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ન બને, આવા કોઈ હત્યાકાંડ ન બને, હત્યાકાંડ ઉપર અમારે ચર્ચાઓ ન કરવી પડે. બસ આ જ અમારી વાત છે. સરલા શિંદેની વાત સાથે ન્યૂઝ રૂમના દર્શકો કેટલા સહમત છે તો કોમેન્ટ બોક્સમાં લખે.
અને વધુ આવા જ ઘર્ષણા જોવા માટે જોતા રહે ન્યૂઝ રૂમ. કારણ કે અમે નિર્ભય સત્યવાદ છીએ, આ વાજ નથી ડરવાનો. નમસ્કાર.